हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાને છે એકદમ ઇઝીલી આઈસ્ક્રીમ બને છે, જે મેંગો આઈસ્ક્રીમ બને છે એ પણ એકદમ ઇઝીલી બનાવીએ છીએ કે સરસ રીતે થઈ જાય। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલાં તો આપણે દૂધ લીધું છે, મેં અહીંયા 500 ગ્રામ દૂધ લીધું છે। એને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને એક વાર ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। ત્યાર પછી એની અંદર આપણે એડ કરવા માટે કસ્ટર્ડ પાવડર મેં એક વાટકી દૂધની અંદર એમાંથી દૂધ લઈ અને કસ્ટર્ડ પાવડર છે 2 ચમચી એડ કર્યો છે આ રીતે, અને એનો ગોળ બનાવી લીધો છે। એના પહેલાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી લેવાની છે। ઘરમાં જેટલી સ્વીટ ખવાતું હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે અને કસ્ટર્ડ પાવડર આ રીતે એડ કરીશું। તો હવે એના પછી છે ને થોડી વાર માટે હલાવવાનું છે, તરત ગેસ બંધ કરવાનો નથી। થોડું બહુ ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। ત્યાર પછી આપણે જે ક્રીમ આવે છે, બજારમાં મળે છે અમૂલની કે કોઈ પણ કંપનીની, એ ક્રીમ છે એ ઠંડુ થવા દેવાનું દૂધ, અને ત્યાર પછી આપણે એને એડ કરીશું, જેના લીધે બહુ સ્મૂથ અને સોફ્ટ એવો આઈસ્ક્રીમ બને છે। તો મિક્સરથી સારી રીતે એને ગ્રીસ કરી લેવાનું છે। હવે આની અંદર આપણે તમે જે પણ કંઈ ડ્રાયફ્રૂટ હોય તમારા, અને જે પણ ડ્રાયફ્રૂટ તમે ખાતા હોય એ એડ કરી શકો છો। અહીંયા મેં બધા જ ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને કેરીનો એકદમ પલ્પ નથી નાખ્યો, પણ એના પીસીસ કરી લીધા છે, જે ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે આઈસ્ક્રીમની અંદર। અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ બધું બેટર સારી રીતે મિક્સ થઈ જાય ને એના પછી આપણે જેમાં પણ આઈસ્ક્રીમ બનાવવાનો છે એ વાસણની અંદર આપણે એને બધું એડ કરી દેવાનું છે આ રીતે। તો સરસ મજાનું આ રીતે બધું એડ કરી લેવાનું, અને જો કદાચ વધે ને તો બીજી જગ્યાએ એમ કે બીજા વાસણની અંદર એ રીતે જમાવી શકાય છે। તો અહીંયા થોડા ડ્રાયફ્રૂટ નાખ્યા છે મેં, અને પાછા ઉપરથી પાકી કેરીના પીસ એડ કર્યા છે, અને ઉપર ડ્રાયફ્રૂટ મેં જે કટ કરેલા હતા એ બધા નાખ્યા છે। તમારે જે નાખવા હોય નાખી શકો છો। અને ત્યાર પછી આપણે એને સારી રીતે જુઓ કે કેટલું સરસ મજાનું દેખાય છે। આટલા સરસ વિડીયો બનાવો કોઈ લાઇક શેર કરતું નથી, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। અને આને ઢાંકણ ઢાંકી અને પછી એકદમ એરટાઈટ ડબ્બો રાખી દેવાનો છે, અને એને ફ્રીઝરમાં મૂકી દઈશું રાત્રે। આખી રાત રહેશે ને એટલે સવારે આઈસ્ક્રીમ બની જશે। હવે જો થોડું વધ્યું હતું બેટર, એને આપણે બીજા બાઉલની અંદર આપણે ગ્રીન કલરની આઈસ્ક્રીમ બનાવીશું। તો એના માટે મેં અહીંયા થોડું આ રીતે સરસ એવું ગોલ કર્યું છે। તો આ રીતે સરસ મજાની ડિઝાઇન થઈ જાય છે એ રીતે કરી લેવાની, કારણ કે બાળકોને ખાવામાં બહુ ભાવે છે અને આઈસ્ક્રીમ બધાના ઘરમાં બનતી જ હોય છે દર ઉનાળામાં। તો આ રીતે સરસ મજાનો બનાવી અને એની ઉપર ઢાંકણ હોય તો ઠીક છે, અને ઢાંકણ ના હોય તો આવી રીતે ફોઇલ પેપર તમે લગાવી અને પછી એ પણ ફ્રીઝરમાં મૂકી શકો છો। તો આપણે જુઓ, હવે સવારે મેં આખી રાત મૂકી રાખ્યો તો સવારે બની ગયો છે। તો સારી રીતે જુઓ, આ રીતે કેટલો મસ્ત મજાનો એવો સરસ મજાનો બની ગયો છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હું તમને ફરીથી યાદ કરાવી લઉં કે આટલા સરસ વિડીયો બનાવું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, ને કોમેન્ટમાં તમે મને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે ને તમે ક્યાંથી જોઈ રહ્યા છો। જો સવારે કેટલા મસ્ત મજાનું આઈસ્ક્રીમ બની અને તૈયાર છે। છોકરાઓ કંઈ ખાતા નથી એટલે સવારે અને બધાને ઠંડા ઉનાળાની અંદર ભાવે છે। તો આ રાત્રે પણ કાપીને ખાઈ શકાય છે અને સવારે પણ ખાઈ શકાય છે। આ રીતે પીસ ગરમી વધારે હોવાથી થોડું ઓગળી જાય છે। જો હું તમને પેલો ડબ્બો કાઢીને પણ બતાવી દઉં કે એમની અંદર આઈસ્ક્રીમ કેવો થઈ ગયો છે। જો કેટલો સ્મૂધ છે, બહુ જ મસ્ત આઈસ્ક્રીમ એ પણ સારો એવો તૈયાર થઈ ગયો છે। જેવી રીતે બાઉલનું આપણે એડ કરવાનું કર્યું એ રીતે આનું પણ કરી દેવાનું છે। તો તમને કેવી લાગી રેસીપી? ફરીથી મળીશું આવતા વિડીયોમાં।